સરદાર સરોવર ડેમના જે 5 દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને 95,000 ક્યુસેક પાણી છે એ નર્મદા નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી અત્યારે નર્મદાની અંદર વહી પણ રહ્યું છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે સરદાર સરોવર ડેમ છે એમાં પાણીની આવક વધી છે અને એ પાણીની આવક વધવાને કારણે હવે વધારાનું પાણી છે એ નર્મદા નદીની અંદર છોડવામાં આવ્યું છે, જેને કારણે 3 જિલ્લાના 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં 1.52 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે સરદાર ડેમમાં પાણી ભરાયું અને સરદાર સરોવર ડેમ છે એ 90% જેટલો ભરાઈ ગયો છે અને એ સરદાર સરોવર ડેમની જે સપાટી છે 136.12 મીટર પર પહોંચી ગઈ છે, એટલે કે એનું જે ઓવરફ્લોની કેપેસિટી છે એનાથી હવે માત્ર 2.56 મીટર દૂર છે। એને કારણે સરદાર સરોવર ડેમના જે 5 દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને 95,000 ક્યુસેક પાણી છે એ નર્મદા નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી અત્યારે નર્મદાની અંદર વહી પણ રહ્યું છે। નર્મદા છલોછલ થવાને કારણે 3 જિલ્લાના 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આ જિલ્લા છે નર્મદા, ભરૂચ અને વડોદરા। નર્મદાના ચીફ એન્જિનિયરે તમામ જે 3 જિલ્લાના કલેક્ટરો છે એમને સાવધ રહેવા માટેની સૂચના આપી દીધી છે। જોકે આ પહેલાં પણ 1 ઓગસ્ટના દિવસે 23માંથી 15 દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને તે વખતે 3,27,000 ક્યુસેક પાણી નર્મદા નદીની અંદર છોડવામાં આવ્યું હતું। અત્યારે પાણીની આવક છે એ 210 લાખ ક્યુસેક પાણીની છે। હવે થોડીક તમને સાથે સાથે ઇન્ફોર્મેશન પણ આપી દઉં કે 1 ક્યુસેક એટલે શું। તો 1 ક્યુસેક એટલે 1 સેકન્ડની અંદર 1 ઘન ફૂટ પાણી વહે એને કહેવાય અને 1 ઘન ફૂટ પાણી એટલે 28.32 લીટર પાણી થાય। જો નદીની અંદર એક સામાન્ય ભાષામાં તમને હું સમજ પાડું કે જો નદીની અંદર 1 ક્યુસેક પાણી વહેતું હોય તો 1 સેકન્ડ 28.32 લીટરના હિસાબે 1699.2 લીટર પાણી વહેતું હોય એ રીતના કહેવાય। હવે આ સરદાર સરોવર ડેમ છે એ નર્મદા જિલ્લાના કેવડિયા પાસે નર્મદા નદી પર આવેલો છે અને આ ડેમ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ રાજ્યો માટે પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે। અત્યારે ઉપરવાસની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે, એને કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે। હવે સાથે સાથે તમને સરદાર ડેમની જ્યારે વાત નીકળી છે તો સરદાર ડેમની હિસ્ટ્રી વિશે પણ જણાવી દઉં કે આ સરદાર ડેમનો શિલાન્યાસ 5 એપ્રિલ 1961માં પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના હસ્તે થયો હતો, પરંતુ કોઈકને કોઈક કારણોસર આ સરદાર સરોવર ડેમના બાંધકામમાં વિલંબ થયો। 1987ની અંદર ડેમનું બાંધકામ શરૂ થયું અને 1995ની અંદર ગુજરાતમાં નર્મદા બચાવો આંદોલન શરૂ થયું એટલે આ પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયો હતો। 2000ની અંદર ફરી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને 2017ની અંદર એની ઊંચાઈ વધારીને 163 મીટર સુધી કરવામાં આવી અને 17 સપ્ટેમ્બર 2017 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે PM મોદીના હસ્તે આ સરદાર ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।